સુખદેવજી કહે છે, યએતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ ઋણુયાચ્છદ્રયા મૃત્યો ગોવિંદે લભતે રતિમ. જે આ કથાને સાંભળશે તેની અંદર ભીતરી રહેલી અવિદ્યાનો નાશ થશે અને ગોવિંદમાં રતિ થશે. અવિદ્યાનો નાશ થશે. ભગવાન શા માટે આવે છે? તો કે નરને નારાયણ કરવા માટે આવે છે. રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે, ભગવાન શું કામ આવે છે? આ અવતારવાદની જે બધી કથાઓ છે ને, એ બધી હિન્દુઓ પાસે જ છે. એક વિદ્વાને તો એમ કહ્યું કે ગોડ બીકમ્સ મેન સો ધેટ મેન કેન બીકમ્સ ગોડ. ભગવાન શું કામ આવે છે માણસ બનીને? કારણ કે માણસ ભગવાન બની શકે. ભગવાન એવું જીવીને બતાવે છે કે માણસ કઈ રીતે હો, એનું જીવન કેવું હોવું જોઈએ. નર તો નારાયણ કી સંભાવના કા ही नाम है. નર નારાયણ બન સકતા હૈ. જન્મ થયો કારાગૃહમાં, આપણો જન્મ પણ કર્મ બંધનોનું કારાગૃહ જ છે ને. પ્રારબ્ધવશ કર્મોને ભોગવવા માટે આપણે આ સંસારમાં આવીએ છીએ. મુક્તિ માટે સૌનો પ્રયાસ કરવાનો છે, એવા પ્રયત્નો કરવાના છે. મથુરામાં જન્મ લીધો છે. મથુરા એ 7 મોક્ષ નગરી પૈકીની એક નગરી છે. એવી રીતે આપણું આ શરીર પણ મથુરા જ છે. મથુરા સારી કે ખરાબ? રાજા કૃષ્ણ હોય તો સારી અને કંસ રાજા હોય તો ખરાબ. એવી જ રીતે આપણું આ શરીર જે મથુરા નગરી છે, એની અંદર ભગવાનનું ભજન થાય તો સારું, બાકી વિષય ભોગ તરફ જો શરીર જતું હોય તો એ ખરાબ જ છે. મહાકવિ તુલસીદાસજી કહ્યું કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મ માટેનું આ સાધન છે શરીર. વસ્તુ કોઈ સારી કે નથી ખરાબ નથી હોતી, એ એના ઉપયોગ કરવા વાળા ઉપર આધારિત છે. ડોક્ટરના હાથમાં છરી હોય અને કોઈ ખૂનીના હાથમાં છરી હોય, વસ્તુ તો એની એ જ છે, પણ એકનું કામ છે કોઈનો જીવ બચાવવો, બીજાનું કામ છે કોઈનો જીવ લઈ લેવો. કંસ મરે તો સુખ, સાચી સુખ અને શાંતિ મળે. કંસ મરે ત્યારે કૃષ્ણ પ્રગટે. આપણી અંદર કૃષ્ણ પણ છે, કંસ પણ છે. નક્કી આપણે કરવાનું છે કોને પોષવો છે, કોની વૃદ્ધિ કરવી છે, આપણે નક્કી કરવાનું છે. કંસ રૂપી દેહાભિમાન મરે ત્યારે કૃષ્ણ પ્રગટે, ત્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થાય.